મિત્રો, વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। મિત્રો, એક પતિ પત્ની સાથે પ્રયાગરાજમાં કુંભ મેળામાં બનેલી એક સત્ય ઘટના છે। આવી ઘટના તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળી હોય તેવું હું તમને ખાતરી આપું છું। તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે। નયન આજે જલ્દીથી કંપનીનું કામ પતાવીને ઘેર જવા માટે જઈ રહ્યો હતો। તે પોતાના મોટરસાઇકલ ઉપર ચાલુ કરે ત્યારથી પાછળ તેના નામની બૂમ સંભળાઈ। તેણે હેલ્મેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી તેને જોઈ રહી હતી। નયન મોટરસાઇકલ પરથી નીચે ઉતર્યો અને તરુણી ઝડપભેર તેની પાસે આવીને બોલી, મને ઓળખી નયન? ઘડીભર માટે નયન યુવતી સામે જોઈ રહ્યો અને થોડું વિચારતા જ બોલ્યો, તમારા નામ અને ગામની તો ખબર નથી, પરંતુ જો હું ભૂલતો ના હોઉં તો તમે વતનમાં કોલેજમાં આવતા હતા અને આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા। નયન હજી સમાવડી છોકરી સામે સ્વાભાવિક રીતે વાત કરવાની હિંમત શીખ્યો ન હતો। હા નયન, તમે મને સાચા ઓળખ્યા, તરુણી હળવા હસીને બોલી। તમારા નામની મને ખબર ન હતી, પણ તમે બસમાં કાયમ વાંચવામાં વ્યસ્ત રહેતા। સ્ટેશન આવે ત્યારે તમારા ગામના છોકરાઓ તમને હોશિયારની પૂંછડી નયન સાહેબ ગામ આવ્યું કહીને સીટ પરથી ઉઠાવતા, એટલે તમારું નામ જાણી ગઈ હતી। ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અમદાવાદ આવી। તે આગળ બોલી, મારા મોટા ભાઈ અહીં નોકરી કરે છે અને હું તેમના ઘરે રહીને અભ્યાસ પૂર્ણ કર્યો। હવે અત્યારે આ બાજુમાં આવેલી કંપનીમાં નોકરી કરું છું। 3 મહિના પહેલાં જ જોડાઈ છું। અત્યારે પણ મોટા ભાઈ સાથે રહું છું। મારું નામ નિરાલી છે। આટલું કહીને નિરાલી ઘડીભર નયન સામે જોઈ રહી। ખૂબ અભિનંદન નિરાલી, ખૂબ આનંદ થયો। નયન ખુશીથી બોલ્યો, હું પણ 3-4 માળે આવેલી એક કંપનીમાં કામ કરું છું। મને નોકરીમાં જોડાઈને 1.5 વર્ષ થઈ ગયું। પગાર પણ સારો છે। હું એ મમ્મી પપ્પા સાથે રહું છું। પિતાજી હવે યાદ નથી। પછી તે નિરાલી વધુ પરિચય આપવા લાગ્યો। છેલ્લા 6-8 મહિનાથી મનમાં રહેલી સંગ્રહાયેલી ભાવો નિરાલીના હૃદયમાં ઉછળકૂદ કરી રહ્યા હતા અને હવે તે વ્યક્ત કરવા માટે તત્પર હતી। અને ઘણો સમય રાખવાથી કોશિશ કરવા છતાં નિરાલીથી બોલાઈ ગયું, હજી પરિવાર વસાવ્યો કે નથી નયન? ના નિરાલી, નયન ભાવુક થઈને બોલ્યો, 10 વર્ષની ઉંમરે જ પિતાજીએ ગુમાવ્યો અને પિતાજી સરકારી નોકરી હતા, પરંતુ ટૂંકા પેન્શનથી મળતી મમ્મીને વતનમાં ઢસડા કરીને મને ભણાવ્યો। થોડું દેવું પણ થઈ ગયું હતું અને ઘણા વર્ષો બાદ જિંદગીમાં સુખનો સૂરજ દેખાયો છે। મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે, એટલે નોકરી પછી મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નહીં, પણ હવે મમ્મી જાતે જ લગ્ન માટે સતત દબાણ કરી રહી છે। હું એવા જીવનસાથીની શોધમાં છું જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે। નયનની લાગણીઓમાં ભીની વાતો સાંભળીને નિરાલીના હૃદયમાં ખુશીનો હિલોળો ઉઠ્યો, પણ તે ખુશી છુપાવતા નિરાલી બોલી, ચલો મળતા રહીશું નયન, તમારે છૂટવાનો સમય હાલ આજનો છે ને? નયન હાકમાં જવાબ મળતા જ નિરાલી થોડી ક્ષણ માટે ચૂપ રહી, પછી આંખો નીચી કરીને માત્ર આવજો નયન કહીને થોડો પાર્ક કરવા ગયેલી એક્ટિવા પર બેસી અને ઝડપભેર જવા નીકળી ગઈ। નયન સડસડાટ થઈ ગયેલી નિરાલીને જોતો રહ્યો। આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ્ય ન આપનાર નયન આજે નિરાલી તરફ ઊંડાણથી ખેંચાઈ રહ્યો હતો। 5-1 મિનિટ સુધી નયન ચળવટ બનીને ઊભો રહ્યો, પછી અચાનક ઊંઘમાંથી ઉડતો હોય તે માથું સંજોડીને મોટરસાઇકલ લઈ ઘર તરફ ચાલતો થયો। નિરાલીએ આખી રાત પલંગ પરખા ફેરવ્યા, એના મનમાં મણિઘર આજે એને મળી ગયો હતો। છેક 6-7 મહિના પહેલાં જ્યારે ઘરમાં નિરાલી સગપણની વાત નીકળી હતી, ત્યારે નિરાલીના મનમાં સૌપ્રથમ નયનનો ચહેરો ઊભો થતો હતો, પણ નયનને શોધવું એ સમય શક્ય ન હતું। તેણે નયનના ગામની બહેનપણીને મળીને પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે નયન હાલમાં અમદાવાદની એક કંપનીમાં સારા પગારે નોકરી કરે છે। એની મમ્મી પણ એની સાથે રહે છે। હજી સુધી એના લગ્ન નથી કર્યા। બસ એ જ જાણ્યા પછી નિરાલીએ નક્કી કરી લીધો કે નોકર પછી પણ લગ્ન કરવાનો વિચાર કરશે। આ વિચારીને તેણે પરિવારને પણ સમજાવી દીધી। ત્યારથી આજ સુધી તેના મનમાં માત્ર નયન જ રમતો હતો, એમનો શાંત અને સૌમ્ય સ્વભાવનો છે છોકરો। નિરાલી મનમાં વિચારી રહી હતી, ભલો અને એનું કામ ભલું। દરરોજ બસની 1 જ કલાકની મુસાફરીમાં ગામના બધા જ છોકરાઓ તેની સામે આદરપૂર્વક વર્તન કરતા। કોલેજમાં પણ તેની સારી એવી નામના હતી। એના જેવો છોકરો જીવનસાથી બનાવવો કેવળ કઈ કૃપા જ હોઈ શકે। કુદરતે જાણે એના હૃદયમાં પોકાર સાંભળી લીધો હોય તેમ અચાનક નયન સાથે આ ભેટ કરાવી નિરાલીનું હૃદય ખુશીના મીઠા મધમીઠા સપનોનો તરંગી રહ્યું હતું। સંદર્ભમાં તે
તરબત થઈ ગયું. સવારે ઉઠીને નાહી ધોઈ નિરાલી ઘરકામમાં વિશ્વા ભાભીને મદદ કરતી હતી. કામ કરતા કરતી એણે મનમાં આવા ભાભીને વાત સંભળાવી. મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી અવનવા વિડીયો આપણને મળતા રહે. મળતા આવડા સંદેશી સ્વભાવની ભાભીને નાસ્તો કરતા સમયે પોતાના પતિ અને નિરાલીના મોટા ભાઈ અન્યને આખી હકીકત કહી. મોટા ભાઈ ખૂબ જ મર્યાદા રાખનાર હતા. તેણે નિરાલીના માથા ઉપર હળવી ટપલી મારી અને નિરાલી શરમથી લાલ થઈને તરત જ બેડરૂમમાં દોડી ગઈ. નાસ્તો પૂરો કરીને અન્ય નિરાલીના બેડરૂમમાં ગયો. તેણે નિરાલીના માથા પર હળવા હાથે સ્પર્શ કર્યો અને હંમેશા જે રીતે સંબોધન કરતો હોય તેમ છોટી કહીને બોલ્યો, એમાં શરમાવાનું શું છે? મમ્મી પપ્પાએ સમાચાર આપીને પણ તે પહેલાં છોકરાએ અહીં બોલાવી લે. છોટી, તારી પસંદગી તમારી કોઈ ખામી નહીં હોય તેને મને વિશ્વાસ છે. ખોટો નિર્ણય તો નહીં લેશે, પણ વાત આગળ વધારવી એ પહેલાં હું અને તારી ભાભી નયનને જોઈ તો લઈએ. નયન અને નિરાલી વચ્ચેનો ઉલ્લાસ આજે પણ કંપનીમાં પણ નિરાલી એના દરેક કામ ઉત્સાહભેર કરી રહી હતી. એના ચહેરા ઉપર સતત હસતા રહેવાની લહેર હતી. કેટલો વિશ્વાસ છે મારા ભાઈને કે મારી પસંદગી પર. એમના મનમાં વારંવાર એ વાત ગૂંજી રહી હતી. 6 વાગ્યા રહ્યા તેને ખબર ન રહી અને નિરાલીએ ઝડપભેર કામ અટોપીને બિલ્ડિંગ નીચે આવી ગઈ. ગઈકાલે નિરાલીના છૂટા પડ્યા પછી નયન પણ ક્યાંક શાંતિથી રહી શક્યો હતો. એના હૃદય પર સતત નિરાલીના સવાર હતી અને સોમ સ્વભાવ અને લંબગોળ હસતો ચહેરો, સુંદર વાળછટા અને સાદગીભર્યા વસ્તુ, દમદાર ચાલ અને નિરાલી સંપૂર્ણપણે નયનની ચેતનામાં છવાઈ ગઈ હતી. 6 વાગતા જ નયન પણ ઉતાવળથી બિલ્ડિંગ નીચે આવ્યો. નિરાલી તો રાહ જોઈને ઊભી હતી. ગઈકાલે બંને સાહજિક રીતે મળ્યા હતા, પણ આજે બંનેની નજર ટકરાઈ. છતાં પગ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. એકબીજાની નજીક આવી ગયા છતાંય 2-3 મિનિટ બંને ચૂપચાપ ઊભા રહ્યા. નિરાલીની આમંત્રણ શરૂઆત આખરે નયનને જ કરવી પડી. કેમ કંઈ બોલતા નથી? નિરાલી, તમે તમારા ભાઈ સાથે કયા વિસ્તારમાં રહો છો? ગઈકાલથી સજ્જડ નિર્ભય નિરાલી આજે શાંત થઈને રહી હતી, જાણે અડધી જીભ બંધ થઈ ગઈ હોય. શું પ્રેમની મુખભાષા કદી દેખમાં હોય છે? આવતીકાળોમાં ધીરે ધીરે ઊંચી ડોક કરીને નિરાલી બોલી, વિસ્તારનું પૂછ્યા કરતાં મારા ઘેર જ આવી જાવ ને. મારા ભાઈ ભાભીની મુલાકાત થઈ જશે. સમય હોય તો આજે જ ચાલો. નયન આશ્ચર્યમાં મુકાયો, પણ એ જ હતી કે થોડો થોથવાયો નયન બોલ્યો, પછી તમે લોકો પણ અમારા ઘેર આવશો ને? નિરાલીએ માત્ર હકારમાં માથું હકાવ્યું. જંગ જીતી ગયા હોય તેમ બંને એકબીજા સામે જોઈ શક્યા. નિરાલીએ ફોન કરીને ભાભીને જાણ કરી અને નયને એના મમ્મીને ફોન કરીને કહ્યું, મમ્મી, હું આપણા ગામ પાસે એક સંબંધીને ત્યાં જાઉં છું, એટલે થોડો મોડો આવીશ અને ઘેર આવીને જમીશ. ઝડપથી એક્ટિવા પાર્ક કરવાથી બહાર કાઢીને નિરાલી આગળ થઈ ગઈ. રસ્તામાં પણ માં સતત પાછળ નજર કરીને નયનને જોતી રહી. 20 મિનિટમાં મુકામ આવી ગયો. અન્યને આવતા હજી થોડી વાર હતી. તેણે વિશ્વા ભાભીએ ફોન પર અન્યને આગળ વધાયા અને વખાણ ખાઈ લીધી હતી અને ઝડપભેર ઘરમાં મોડું વ્યવસ્થિત ગોઠવાઈ દીધું હતું, કારણ કે 4 અને 1 દીકરીને વધુ રાજછેલું અસ્તિત્વ કરી લીધું હતું. નિરાલીની પાછળ ધીમા પગલે નયન પણ ઘરમાં પ્રવેશ્યો. ઝડપભેર ચા પાણી થયા. બોલકાર સ્વભાવની વિશ્વ ભાભીએ સંકુચાઈને સોફા ઉપર બેઠેલા નયનને 10 મિનિટમાં બોલતો કરી દીધો. ભત્રીજીને રમાડી રહેતી નિરાલી અડધું ધ્યાન તો આ તરફ જ હતું. ગામ, કુટુંબ અને પરિવાર, મોસાળ સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વ અચાનક ખુશખુશાલ થઈ ઉઠ્યા. તેના ઝડપભેર બોલ્યા, ઓહ, તમે તો મારા ભાભીના સગા નીકળ્યા. આ બાજુ વારંવાર નજર કરતી નિરાલીના મોઢેથી અનાયાસે ખુશીભર્યા શબ્દો નીકળી ગયા, હે વિશ્વ ભાભી. પરાણે હાસ્ય રોકી શક્યા એટલે વહાલી નણંદના પ્રેમનો અંદાજ આવી ગયો. ડોરબેલ વાગી અને વિશ્વા ઊભી થઈને દરવાજો ખોલ્યો. અન્યને આવી ગયો હતો અને હસતી નજર નયન પર ફેંકી. નયન ઊભો થઈને આશર સાથે હાથ મિલાવ્યો. મોરના ઈંડાને થોડા ચિતરવા પડે. નયન એટલો આદર્શ માતા પિતાનો સંતાન. નોકરિયાત પિતાજી કલ્પેશભાઈએ નયનને બોલતો કર્યો તે વખતે સૌપ્રથમ શ્રીમદ ભાગવત ગીતાનો શ્લોક કંઠસ્થ કરાવેલો. માતા અવનીબેને ગળગૂંથીમાં સંસ્કારના પાઠ ભણવેલા. આદર સત્કારને પ્રાધાન્ય આપતો પરિવાર પાંચમાં પૂછાય એવો હતો. તે સંસારમાં સાહેબની કલ્પેશભાઈને અણધાર્ય મોત પછી અવનીબેને આંચાવવા ન દેતી. અન્યને પાણી આપ્યા પછી ઈશારાથી વિશ્વાએ તેને રસોડામાં બોલાવીને ઝડપભેર મોટા ભાગની હકીકત કંઈક સંભળાવી.
હાથ પગ ધોઈને અન્ય કોફી પીતા પીતા નયન સાથે પરિચય કેળવી અને વાર્તાપ કરવા લાગ્યા. અન્યને ભરપૂર સંતોષ થયો અને તેણે અંતમાં સીધું કહી દીધું કે તારી બહેન નિરાલી મને પસંદ છે. જો તમને હા હોય તો હું તારા મા બાપને વાત કરું. અણધારી રીતે સીધો આવો પ્રશ્ન સાંભળીને નયન સ્તબ્ધ થઈ ગયો. તે પૂરો શરમાઈ ગયો અને સહેજ ત્રાસી ડોક કરીને તેને નિરાલી સામે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ તો મોટા ભાઈનું વાક્ય સાંભળીને ત્યાંથી જ સરકી ગઈ હતી. મિત્રો, આવી વેદના વચ્ચે કંપનીમાં 15 જણનો ઉભરી અને 70,000નો પગારદાર અત્યારે બરાબર ખચકાઈ રહ્યો હતો. 5-1 મિનિટ પછી માંડ હકારમાં ડોક હલાવી બીજો અડધો કલાક રોકાઈને નયને ઘેર જવાની અનુમતિ અન્યના પાસેથી લીધી. એ મનોમન હરખાઈ રહ્યો હતો અને ઘેર આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવની બેન ખુશ થઈ ગઈ. બીજા દિવસે સાંજે 6 વાગે બે હૈયા એકબીજાને જોવા માટે અતિ ઉત્સુક હતા. બંને એકબીજાને મળ્યા ત્યારે એક ફરીવાર ઘડીભર માટે મુખ બની ગયા. ધીરે ધીરે બંનેનો વાચા ફૂટી. હવે બે આવા વાચા હતી એકબીજાના આજીવન સંબંધની. હા, હજી આ બાબતે નિરાલીના મા બાપની સંમતિ બાકી હતી, પરંતુ એ બાબતે નિરાલીને સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે 15 દિવસમાં તો બંને પરિવારો વચ્ચે બધું પાકે પાયે થઈ ગયું. એકબીજાના ફોન નંબરની આપ-લે થઈ અને 3જા મહિને તો નિરાલી અને નયનના ધામધૂમથી લગ્ન લેવાઈ ગયા. નિરાલી અને નયનના જોડી વચ્ચે સાબર બેલડી ભગવાને એ હૈયા એક કર્યા હોય સૌ કંઈ સહેજ ઈર્ષા થઈ આવે. જોતજોતામાં 5 વર્ષ વીતી ગયા. નયને સારા વિસ્તારમાં ઘરનું મકાન લઈ લીધું અને પૂરી લગનથી નયન અને નિરાલી નોકરી કરતા હતા. નયન હવે મહિને 1,20,000નો પગારદાર હતો. નિરાલી પણ 80,000એ પહોંચી ગઈ હતી. સુખની છોડો ઉડાડવા આ પરિવાર અચાનક કોઈની પૂરી નજર લાગી ગઈ. નયનને શરીરમાં થોડી અશક્તિ વર્તાઈ રહી હતી. સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ન દેખાયો. નયનને કોણ જાણે કેમ પણ કોઈક મહારોગ મનોમન એંધાણ વર્તાઈ રહ્યા હતા. નિરાલીના સાથે જ આવવાના અતિ આગ્રહ છતાં એક દિવસ રજા મૂકી નયન એકલાએ સારી હોસ્પિટલમાં જઈને બધા રિપોર્ટ કરાવ્યા. 3જા દિવસે બધા જ રિપોર્ટ આવી ગયા હતા. જેમ નયને ધાર્યું હતું તે જ રિપોર્ટ આવ્યો. અસાધ્ય બ્લડ કેન્સર ખૂબ જ આગળ વધી ચૂક્યું હતું. તેના પિતાજી પણ આ રીતે રોગથી મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને નયન બેસી ગયો. બેસીને ઘણું મનોમંથન કર્યું અને છેવટે એણે મનમાં કંઈક નિર્ણય ફરી લીધો. બધા રિપોર્ટો ફાડી ફેંકી દીધા. હતાશ ખંખેરી હસતા મોઢે એ કંપનીમાં પહોંચી ગયો. અશક્તિ સિવાય બીજું કંઈ નથી એ મમ્મીએ પણ નિરાલી આગળ ગપ્પું મારી દીધું. નયન આજે કદાચ પહેલી વાર જૂઠું બોલ્યો હોય તો. હા, એનું થોડું અજીબ વર્તન નિરાલીને જરૂર થોડી શંકા પર હતું, પણ પતિનું અઢળક પ્રેમભર્યું વર્તન નિરાલીને મૂંગી બનાવી દેતું હતું. 5મા દિવસે રવિવારે કોઈને કહ્યા વગર નયન ઘર છોડી દીધું. એના ધારેલા મુકામે પહોંચવા માટે આગળ શું બન્યું આ ઘટનાની વાત કરતાં પહેલાં આ વિડીયો જરૂરથી લાઈક કરી દેજો. અને મિત્રો, જો મિત્રો આપ ચેનલ પર નવા દર્શકો હો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયો એપિસોડ માહિતી આપને સમયસર મળી રહે. નિરાલીએ જમવાનો સમય થતાં ફોન જોડ્યો અને એ સ્વિચ ઓફ હતો. સાંજ સુધી તો નિરાલી અને નયનના પરિવારના સગાવાલા બધે જ સમાચાર પહોંચી ગયા હતા, પણ નયનની કોઈ ભાળ ન મળી. બીજા દિવસે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ, પણ બધું વ્યર્થ હતું. નિરાલી અને અવનીને બેન પર દુઃખનો પહાડ તૂટો પડ્યો. નિરાલી કંઈ સમજાણું નહીં અને 3જા દિવસે સ્પીડ પોસ્ટની એક ટપાલ આવી. એક પળનો વિલંબ કર્યા વગર નિરાલી ઝડપભેર ખોલીને વાંચવા લાગી. વહાલી નિરાલી અને મમતાની મૂર્તિ મમ્મી, ઘડીભર હૃદય પર પથ્થર મૂકીને ખટાણ હૃદય કરીને પત્ર વાંચજો. તમે આ ટપાલ વાંચતા હશો તો તારી જિંદગી નર્મદા માઈને ભૂસકો મારીને સમાપ્ત કરી દીધી હશે. નાહકની શોધખોળ કરવાનો વ્યર્થ પ્રયાસ ન કરતા. 2 હાથ જોડીને વિનંતી કરું છું. હું બ્લડ કેન્સરના સપડાઈ ગયો હતો. એક દિવસ હું પ્રથમવાર જૂઠું બોલ્યો હતો. આ રોગની અંતિમ વ્યવસ્થાની દમનીય સ્થિતિ તમારી સામે પ્રદર્શિત કરવી એના કરતાં એક પગલું મેં ભર્યું છે. મને બધું ઉત્તમ લાગ્યું. બસ એક વિનંતી છે કે નિરાલી મને ભૂલવાનો પ્રયત્ન કરજે. મને ખબર છે કે આ વાત બહુ કઠિન છે, પરંતુ તારો નવો સંસાર અને મોક્ષ ગતિની પ્રેરણા આપજે. આપણો સંબંધ આટલો અલ્પજીવી હશે એ આપણે ક્યાં જાણતા હતા, પરંતુ વિધિના લેખ કોણ ફેરફાર કરી શકે. મમ્મીને વિનંતી છે કે 5 વર્ષમાં માનશો તમે દુઃખ તોડો. તમે ઘણા સમયથી દુઃખ સહન કરી રહ્યા હતા, પણ હવે એનો ઉપાય શું?
વધુ લોપન ના કરતા વિનંતી છે. આમ તો આવું પગલું ભરવું એ મહાપાપ છે, પણ છતાં મધ્યપ્રદેશના નર્મદા માઈમાં પાવન કિનારા કદાચ અમને મોક્ષ આપવાના સહાનુભૂત થશે. નયન એક પળ પણ વિલંબ કર્યા વિના નિરાલીને મોટાભાઈને બધી હકીકત જણાવી. તાત્કાલિક ગાડી ભાડે કરી અવનીને સહિત સૌ નીકળી પડ્યા. સાથે સાથે પોલીસ પણ જાણ કરી. પોલીસ તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની દોડધામ પછી પણ નયનની કોઈનામાં કોઈ લાશ મળી નહીં. આખરે સૌ નિરાશ થઈને પરત ફર્યા. નિરાલી અને અવનીબેનની વેદના સતત આંસુ બની રહી હતી અને અત્યાર સુધી કઠોર હૃદય રાખીને બેઠેલી નિરાલી બીમાર પડી અને ઉલટી ઉપકારા શરૂ થઈ ગયા. મિત્રો, આવી સ્થિતિમાં દવાખાને દાખલ કરવામાં આવી ત્યારે ડૉક્ટરે નિદાન આપ્યું કે નિરાલીના પેટમાં 1.5 માસનો ગર્ભ છે. વારે કુદરત, આ કેવડી અનોખી લીલા! નિરાલીએ મનોમન નક્કી કરી લીધું કે આ બાળકને જન્મ તો આપીશ, પણ જો તેને હૃદય પર પથ્થર મૂકીને નયન માટે બોલવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે નિરાલીએ પોતાના સાસુને પણ માનવી કઠોર બનાવી દીધા. સમયનું ચક્ર ફરી રહ્યું હતું. પૂર્ણ 9 મહિને નિરાલીને દીકરાને જન્મ આપ્યો, મિલન. જેમ જેમ દીકરો મોટો થતો ગયો તેમ તેમ નિરાલીએ સતત નયનની યાદ આવતા લાગી. 3 મહિના પછી મિલનના ચહેરા અને નાક નકશા પણ નજર થઈ ગયા. એકદમ નયન જેવો જ લાગતો હતો. વિશ્રામ આજ ફળે નિરાલીની વેદના પરાકાષ્ઠાને પહોંચી. બીજી બાજુ પરિવાર નિરાલીને બીજા લગ્ન કરવા માટે સમજાવી રહ્યો હતો. બેટા નિરાલી, હું તને દીકરી બનાવીને વિદાય આપીશ. અને બહેન, પરંતુ નિરાલીએ આખરે તો પોતાના નિર્ણય જાહેર કરી દીધો. હું આ જન્મે તો નયનને નહીં ભૂલી શકીશ, નહીં મિલને મોટો કરીશ અને પગભર બનાવીશ, પછી એના સહારે જિંદગી વિતાવી દેશે. મિત્રો, મિલન 1 વર્ષનો થઈ ગયો હતો. નિરાલીએ 2 મહિના પહેલાં જ કંપનીમાં નોકરી શરૂ કરી. બપોરે રિસેસ સમયે નાસ્તો કરીને અખબાર પર નજર ફેરવી રહી હતી. મહાકુંભના સમાચાર. નજરમાં એક સમાચાર પણ સ્થિર થઈ ગઈ અને થઈ કોણ જાણે કેમ. એ સમાચાર પર નિરાલી વારંવાર નજર ફેરવતી રહી. ઘેર આવી ત્યારે રાત્રે પણ મહાકુંભમાં ક્યારેય ન જોયેલા દ્રશ્યો એના મગજ પર અંકિત થવા લાગ્યા. સતત 3-4 દિવસ સુધી એવું લાગતું હતું કે જાણે કોઈ મહાકુંભ માટે એને બોલાવી રહ્યું હોય. એણે આ વિશે અવનીને પણ કહી, પરંતુ એ કંઈ સમજાયું નહીં. તેમ છતાં નિરાલીએ પ્રયાગરાજ જવાનું મનોમન નક્કી કર્યું અને પછી સાસુને કહ્યું. મહાકુંભ પર્વ પૂર્ણ થવાનો હજી થોડો સમય બાકી હતો. ત્યાંથી સાસુએ નિરાલીની ભાવના સમજી. એક લાગ્યું કે કદાચ હવાફેર બદલાતી નિરાલી થોડો દુઃખમાંથી થોડુંક બહાર આવી શકે. અંતે સાસુ વહુ બંને કુંભ મેળામાં પહોંચી ગયા. મહાકુંભમાં ભીડ પણ હૃદય દબાવે તેવો જોજનો સાધુ સંતોની ઉપસ્થિત અને પવિત્ર હવા નિરાલીને નિહાળી રહી હતી. એમને દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી. સાસુ વહુ ભીડના મિલનને સાધવી રહ્યા હતા. આ પાવન અવસરને માણી રહ્યા હતા. એટલામાં જ એક જમાત ત્યાંથી પસાર થઈ ગઈ અને હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે અચાનક એક ભગવી આકૃતિ નજર પડી. બીજા બાવાઓની જેમ દિગંબર ન હતી, પણ એ પણ બાવાઓની સાથે જ ચાલી રહી હતી. નયન. નિરાલી 2 બાકડી બનીને ચીસ ફાડી ઉઠી. માણસોની ભીડ અને બાવાઓની ગજા મસ્તક તરફ નજર ગુમાવી તો ભગવી આકૃતિ પાછી વળી. આખરે એ હતો અવનીબેનને મિલન લઈને થોડો દૂર હતો. એટલે નિરાલી ભીડમાં ચીરતી થોડી ભગવી આકૃતિ પાસે પહોંચી. નયન. એની અવાજમાં વેદનાનો થનગનાટ હતો. ભગવાધારી યુવાને થોડો વિખૂટો પડ્યાનો પ્રયત્ન કર્યો, પણ હવે એનું મગજ ચકરાવા માંડ્યું. નિરાલીના દર્દનાક પોકાર એના હૃદય પર હથોડા મારી રહ્યા હતા. અચાનક એણે નિરાલીનું માથું પકડી તેની સામે નજર મેળવી. સાંભળવા મળ્યું કે નિરાલીએ એવા જ સમયે અવનીને પણ ત્યાં પહોંચી. તે ભગવાધારી પાસે પહોંચી ગઈ. હા, આ બીજું કોઈ નહીં, નયન જ હતું. આ દ્રશ્ય જોઈને સંસારથી અલિપ્ત એવા બાવાઓના મોહ પર સંતાનોની લકીર આવી. થોડા સમય પછી પોલીસે આ દ્રશ્ય રેકોર્ડ ન કરી લીધું. અંતે નયનની હકીકત જણાવવા મહંતે કહ્યું, અને મધ્યપ્રદેશમાં રહેવા કિનારે આ યોગદાન સમાધિ સાધના કરી છીએ. આ છોકરા 2 વર્ષ પહેલાં નદીમાં પરવામાં ડૂસકો માર્યો હતો. ઘણી મહેનત પછી અમારા એક મહાત્માએ તેને બચાવી લીધો. એ ઘણું બધું પાણી પી ગયો હતો. ઘણા પ્રયત્નો પછી એનો જીવ બચી ગયો, પરંતુ ભાનમાં આવ્યા પછી એણે યાદશક્તિને વિચાર ગુમાવી દીધા હોય તેવું લાગ્યું. વળી એ અશક્ય હતો, એટલે કોઈ મહારોગથી વ્યાધિ હોય તેવું લાગ્યું. અમે એને થોડો સમય સાથે રાખવાનું નક્કી કર્યું અને ઓસળિયા અને જંગલી જડીબુટીઓથી તે ફરી એકદમ તંદુરસ્ત થઈ ગયો. તેની યાદશક્તિ
અને વાચા તો ન ખોલી, પણ એને સતત ગુમસુમ રહેતો હતો. અને અમે એક દે દીક્ષા આપી ન પણ ભગવા પહેરાવ્યા. છેલ્લા 1 વર્ષથી અમે તેને થીપાટમાં સાથે લઈ જતા હતા, પરંતુ એની ઓળખ કોઈ ન કરી ગયા. વર્ષે પણ એમને અહીં લઈ આવ્યા હતા. આજે ભોળાનાથની કૃપાથી અમે એને પરિવારને મળી ગયો. જા બચ્ચા, તારા પરિવાર સાથે હવે તું સંસાર મુખ ભોગવ. તું આ જીવન તંદુરસ્ત રહે એવે અમારા આશીર્વાદ છે. મહંતે હિન્દી ભાષામાં અશ્લગીત વહેતે રહેવા પાણી પરવાને વિરામ આપીને નયનના માથા ઉપર હાથ મૂક્યો. નયન અટળંગ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો, કારણ કે યાદશક્તિ અને વાચા પાછી આવ્યા પછી એ બાવાને સાથે વિતાવેલો સમય ભૂલી ગયો હતો. આ એક મહંતે વર્ણેલી બધી હકીકત સાંભળી હતી, એટલે મહંતે પગે પડીને બોલ્યો, મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા, હું ત્યારે વાચા અને યાદશક્તિ પાછી આવ્યા પછી પણ તમને ઓળખી શકતો નથી. મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. પરંતુ આપને આ મુખારવિંદમાંથી નીકળેલું અમૃતવાણી હું સંપૂર્ણપણે સમજી રહ્યો છું. નયને પણ હિન્દી ભાષામાં સૌને જણાવ્યું. મહંતે સંતોષભરી નજરે નયન પર ફેરવીને હર હર મહાદેવ બોલતા પગ ઉપડતા ગયા. ત્યાં ઉભેલી પોલીસે સૌને પોલીસ ચોકીમાં આવવાની વિનંતી કરી. નયન અને તેનો પરિવાર 2-3 બાવાઓની સાથે પોલીસ ચોકીમાં પહોંચ્યા. પોલીસે ઝડપભેર પ્રાથમિક કાર્યવાહી પૂરી કરી અને સાધુઓ હર હર મહાદેવ કરતા ચાલતા થયા. નયન અને તેનો પરિવાર સાધુઓને દેખાતા બંધ થઈ ગયા ત્યાં સુધી જોતા જ કરતા રહ્યા. સાધુઓ દેખાતા બંધ થયા ત્યારે નિરાલી અને અવનીબેન લાગણીને બંધ છૂટી ગયા. તેમનો નયનને ભેટે અડધો કલાક સુધી રડતા રહ્યા. આ બંને લાગણીસભર મિલનને પોલીસ પણ પોતાની કડકાઈ એક બાજુ મૂકી નિહાળી રહી હતી. ફરીથી નિરાલી અને નયન નજર અથડાઈ અને કંઈક યાદ આવતા જ નિરાલી બોલી, આ તમારી યાદોનો સહારો હતો. મિલનમાં પપ્પા, આ તમારી નિશાની છે. આટલું કહીને નિરાલીએ પુત્ર મિલનને નયનના હાથમાં થપાવી દીધો. અત્યારે જ આ પરિવારને આનંદ કેટલો હશે એ તો કોણ વર્ણવી શકે. પોલીસ કાર્યવાહી અટોપી તાત્કાલિક ગાડા ભાડી કરીને પરિવાર ઉપડી ગયો. ઘેર આવવા માટે ગાડીમાં બેસતા જ નિરાલીએ મોટા ભાઈ અને તેના પપ્પાને વારાફરતી ફોન કરીને બધું જણાવ્યું. અત્યારે તો આ બધો ચમત્કાર કોઈ માનવા તૈયાર ન હતું, પરંતુ બધા તડબોળ નિરાલીને ઘેર આવીને રાહ જોઈ રહ્યા હતા. ઘેર પહોંચતાની સાથે જ સૌના મનમાં ભ્રમ દૂર થયો. સૌ ચહેરા અજીબ ભાવથી મલકાઈ રહ્યા હતા. 2 વર્ષ પહેલાં રિપોર્ટ હોસ્પિટલમાં જઈને ફંફોળાવ્યો અને પછી નવા રિપોર્ટ કોઈ કેન્સરના લક્ષણો નહોતા દેખાયા. ડૉક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા. પોલીસની બધી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ, પરંતુ નયન પર થયેલો ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો. શું આ સાધુના આશીર્વાદ હતા કે શું આ જંગલી જડીબુટીનો પ્રતાપ હતો? શું આ માં નર્મદા મૈયાનો જીવન પ્રસાદ હતો? શું આ નિરાલી ઉત્તમ પ્રેમનો પરિભાવ હતો કે પછી નયનનો જીવાદોરી હજી લાંબી હતી? પામર માનવી શું નક્કી કરી શકે? હા, ફરીથી આ પરિવાર પર દુઃખનો ઓછાયો ક્યારેય ના પડ્યો. વહાલા મિત્રો, આ ઘટના વિશે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ભૂલશો નહીં. આ ઘટના તમને પસંદ આવી હોય તો મિત્રો સાચા મનથી વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. તો ફરી આ સાથે નીચે આપેલા સબસ્ક્રાઈબ પર ક્લિક કરીને મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં રહેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેવા વિનંતી છે, જેથી અવનવા વિડીયો સાથે જ્યારે આપણે નવા એપિસોડ સાથે અપલોડ કરીએ ત્યારે તમને સમયસર માહિતી મળે. ફરી મળીશું વહાલા કોઈ મિત્રો નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી ઠાકર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.